પોતાની જાતને મહાત્માઓ ગણીને જે વેશભૂષા કરીને આ જગતને લૂંટવાના પ્રયાસો કરે છે, બધા પાપખંડ જ છે. આ સમયમાં એ અતિ વધી ગયું છે. બીજાને છેતરીને પોતાનું ભરણ પોષણ કરવું, ધર્મના નામે પોતાની આજીવિકા ચલાવવું, એવા પાખંડ કરનારા જગતમાં બહુ છે. અને એ પાખંડ થકી જ આ ધરતી દબાઈ ગઈ છે. જગતને અંધારામાં નાખી પોતાનું ભરણ પોષણ કરવા માટે વ્યક્તિ પાપનો માર્ગ અપનાવી બેઠા છે. આ સમયમાં સારા એવા શણગાર સજી પોતાની જાતને મોટા મહાત્મા, મોટા મહાન વ્યક્તિ ગણાવી અને જગતના અબૂધ લોકોને લૂંટી રહ્યા છે. આપણે સૌ કોઈ જોઈએ છીએ. આ પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી થતી. આ પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી. આ પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી થતી. આ પૃથ્વી પાખંડે ખાધી રે, સત્યની શોધ નથી લાગી. મહાયભિમાન તો મટે નહીં રે, મનથી માને હું તો મોટો. મહાઅભિમાની મટે નહીં ને, મનથી માને હું મોટો. પ્રપંચે પર ધન હરવાનો, પ્રપંચે પર ધન હરવાનો, ખેલ કરે છે ખોટો ખોટો. આ પૃથ્વી પાખંડે ખાધી રે, સત્યની શોધ નથી લાગી. આ પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી થતી. આ જગતમાં આવું જ થઈ ગયું છે. અસત્યનો સહારો લઈ બીજા વ્યક્તિઓને આ જ સાચું છે એવું મનાવવા વાળા બહુ જાજા છે. જુદા જુદા સ્થાનો બનાવી અનેક એવા વ્યક્તિઓને લૂંટાઈ રહ્યા છે. પોતાનામાં સહેજ પણ જ્ઞાન ન હોય પણ એવું મોટું અભિમાન રાખે જાણે આ જગતનો સૌથી મોટો જ્ઞાની હું જ બહુ. આવું અભિમાન રાખવા વાળા જગતમાં બહુ લોકો છે. ભોળા ભોળા લોકો એમાં ફસાઈ જાય છે અને અધર્મના માર્ગ તરફ વળી જાય છે. જે સ્થાનમાં ઇન્દ્ર મહારાજ અનેક એવા રૂપ લીધા છે, એ સ્થાન પાપખંડ બની ગયું. દેવતા દ્વારા પૃથુ મહારાજને કહેવામાં આવ્યું, હે પૃથુ મહારાજ, આપ તો સ્વયં નારાયણના અવતાર છો, હવે આપને યજ્ઞ કરવાની શું જરૂર છે? આ ઇન્દ્રો આપના ઘોડાને લઈને હવે ફરીવાર નહીં જાય. આપે હવે કોઈ સત્કર્મ કરવાની જરૂર નથી. જે યજ્ઞ કરો છો, આપે જે 99 યજ્ઞ કર્યા એ બરાબર છે. હવે આગળ કોઈ યજ્ઞ કરવાની આપે જરૂરિયાત નથી. એમની ત્યાં પ્રચેતાઓનો જન્મ થયો અને એ પ્રચેતાઓ દ્વારા ભગવાન શિવની આરાધના કરવામાં આવી. દેવર્ષિ નારદને પ્રચેતાઓ મળે છે. જ્યારે દેવર્ષિ નારદને મળે છે, દેવર્ષિ નારદ એમ કહે છે, પ્રચેતાઓ યાદ રાખજો, આપ જે જે કર્મ કરી રહ્યા છો ને, કર્મ આપણે એકવાર ભોગવવું જોશે. કારણ આપ જ્યારે યજ્ઞ વિધાન કરી રહ્યા છો ને, એ યજ્ઞ વિધાનમાં અનેક એવા પશુઓની તમે હિંસા કરો છો. યાદ રાખજો, તમે જે પશુઓની હિંસા કરો છો ને, પશુઓ આકાશ મંડળમાં તમારી રાહ જોઈને જ ઉભા છે. તમે અહીં ધરતી ઉપર એમનું અહિત કરેલું છે, પણ આકાશ મંડળમાં જ્યારે તમારું શરીર જ્યારે છૂટી જશે ને, આત્મા જ્યારે આકાશ મંડળમાં જવાની તૈયારીઓ કરે છે ને, ત્યારે આ બધા તમને મળવા માટે આવવાના છે. એ પ્રચેતાઓ યાદ રાખજો, તમારા કરેલું કર્મ તમારે અવશ્યપણે ભોગવવું જ જોશે.
જ્યારે આ જીવ નથી ઈચ્છવા છતાં અનેક પ્રકારની વૃત્તિઓ કરીને પોતાના આત્માને હેરાન પરેશાન કરે છે અને અંતે એ આત્માને ભૂલીને જ્યારે જીવ અન્ય માર્ગે વળે છે ત્યારે દુઃખી થાય છે. એ પ્રચિતાઓ સાંભળો, આપે જે જે કર્મ કરેલા છે, હિંસાઓ કરેલી છે, એ હિંસાના જીવો બધા ઉપર તમારી રાહ જોવે છે. આપ ઉપર જશો એટલે પોતાનો બદલો લેવા માટે તૈયાર જ છે. પોતાના કર્માનુસાર ગતિ મળે છે. સ્વયં નારદજી એમ કહે છે, પ્રચેતાઓ કર્મ એવું કરો કે તમારો આવનારો જન્મ સુધરી જાય, નહીતર તમારા આ ભવ તો બગડવાનો છે, આવતો જન્મ પણ આપનો બગડવાનો છે. જીવનમાં સત્કર્મ કરો. પ્રચેતાઓને કહે છે, જે જીવોને તમે માર્યા છે એ જીવ તમારી પાસે મગવાનો જ છે. હું આપને કેમનું ઉદાહરણ આપું ને, એ સમયે નારદ મુનિ પ્રચેતાઓને પુરંજન આખ્યાન કહે છે. પુરંજન એટલે શું? આત્મા. એ પુરંજનો એક મિત્ર છે જેનું નામ અવિજ્ઞાત છે. અવિજ્ઞાત યાની પરમાત્મા સ્વયં શ્રી હરિ નારાયણ. આ આત્મા છે અનેક એવી યોનિમાં ભટકે છે, સંસારના સુખો ભોગવવા માટે વારંવાર મહેનતો કરે છે, અને જ્યારે એ જીવ અનેક એવી યોનિમાં ફરીને થાકી જાય ત્યારે અવિજ્ઞાત નામના મિત્રને મળે છે અને કહે છે, હવે હું થાકી ગયો છું. જ્યારે ગર્ભમાં એ જીવ આવે છે ત્યારે એનો મિત્ર એમ કહે છે કે ભાઈ, તું આ યોનિમાં પડે છે પણ યાદ રાખજે, આના પ્રત્યે તું આકર્ષિત ન થતો, આસક્ત ન થતો. આ યોનિમાં તું પડે છે, જો આસક્ત બની જઈશ ને તો તું મને ભૂલી જઈશ. એ જીવ એમ કહે છે કે નહીં, હું આસક્ત નહીં બનું. અને જીવ જ્યારે માના ગર્ભમાંથી જન્મ ધારણ કરે છે એ સમયે એ પોતાના મિત્ર અવિજ્ઞાતને ભૂલી જાય છે. અનેક એવી યોનિઓમાં ભટકે છે, પોતાના કર્મો થકી બહુ દુઃખ ભોગવે છે. જરા નામની કન્યા સાથે વિવાહ નથી કરવા છતાં એ જીવને, એ પુરંજનને જરા નામની કન્યા સાથે વિવાહ કરવા પડે છે. પુરંજન કોણ છે? મારાના તમારા શરીરમાં વસેલો એ જીવ. જરાયાની વૃદ્ધાવસ્થા, શરીરમાં એકવાર તો વૃદ્ધાવસ્થા આવવાની જ છે, પણ અંદર બેઠેલા જીવને વૃદ્ધાવસ્થા ગમતી નથી. કોઈને ગમે ખરી પોતાના માથામાં સફેદ વાળ આવી જાય? હે, મોઢામાંથી દાંત વયા જાય, કાને સાંભળવાનું ઓછું થઈ જાય, પગે ચાલવાનું ઓછું થઈ જાય, કોઈને ન ગમે. બધાને ઠેકડા મારવા ગમતા હોય, પણ વૃદ્ધાવસ્થા આવી જાય પછી શું થાય? કોઈને ગમતું નથી. અવિજ્ઞાત એ જ કહે છે કે જીવ, તને ગમશે નહીં છતાં પણ તારે એ વૃદ્ધા નામની, એ જરા નામની કન્યા સાથે વિવાહ કરવો પડશે. અંતમાં તું અનેક એવી યોનિમાં ભટકીશ, પણ જો મને ભૂલી જઈશ તો તું બહુ દુઃખી થઈશ. અનેક એવી યોનિમાં ભટકી અને એક સ્ત્રીની યોનિમાં આવે છે. એ સ્ત્રીની યોનિમાં આવીને જ્યારે એ પુરંજન, એ આત્મા પોતાના શરીરને ત્યાગવાના પ્રયાસો કરે છે ત્યારે અવિજ્ઞાત નામનો મિત્ર એમની પાસે આવીને કહે છે કે ભાઈ, હું તારો મિત્ર છું, તું તો અવિનાશી છો, તારે ક્યાંય મરવાની જરૂર નથી. અનેક એવી યોનિમાં તું ભટકે છે, શા માટે? તે કર્મ તારા જીવનમાં એવા કરેલા છે. તું તારા કર્મ થકી અનેક એવી યોનિ ભટકે છે, હું તને નથી ભટકાવતો. તું કર્મ જ એવા કરે છે, તને બીજી યોનિ તારે ભોગવવી પડે છે. સારા કર્મ કર તો તને સારી યોનિ મળશે, જો ખરાબ કર્મ કરીશ તો તારે ખરાબ યોનિ ભોગવવી પડશે. પ્રચેતાઓને નારાજી એ જ કહે છે કે સત્કર્મ કરો તો આપનું આવનારું જીવન સારું મળશે, નહીતર તમારે યોનિમાં અનેક એવી યોનિમાં ભટકવું પડશે. કારણ તમે જે કર્મ કરો છો એ કર્મ તમારે એકલાવે જ ભોગવવાનું છે, કોઈ એમાં સથવારો પુરાવો નથી આવવાનો. તમે જે કર્મ કરો. વાલિયો નામનો લૂંટારો હતો. એ વાલિયો નામનો લૂંટારો વારંવાર પોતાના પરિવારને પાલન પોષણ માટે જંગલમાં જઈ અત્યાચાર કરે, પાપ કર્મ કરે. કોઈ મહામુનિએ આવીને કીધું કે હે લૂંટારા, તું આ જે પાપ કર્મ કરે છે એનું પાપ જે ભેગું થશે એ ભોગવવા માટે તારો પરિવાર તને સથવારો આપશે ખરો? ત્યારે એ લૂંટારાએ કહ્યું કે અમારા જ આપે ને, કેમ ન આપે? એના ભરણ પોષણ માટે તું આ પાપ કરું છું. ત્યારે કહે છે કે વાત તારી સાચી, પણ તું ઘરે જઈને તારી પત્ની અને દીકરાને પૂછી જોજે કે તમારા બધાના ભરણ પોષણ માટે હું જે પાપ કર્મ કરું છું એ પાપ જે મને લાગે એ કર્મ ભોગવવા માટે તમે મને થોડો ભાગ પડાવશો ને? થોડા થોડા પાપ બધા પોતપોતાના જીવનમાં લેશો ને? ત્યારે એમને પત્ની અને બાળકો કહે છે કે પિતાજી, અમારું ભરણ પોષણ કરવું એ તમારો ધર્મ છે, આપ અમારા પિતાજી છો.
એમની સ્ત્રી કહે છે, આપ મારા પતિ છો ને પુરુષનો ધર્મ છે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવું. તમે સારી રીતે કરો કે ખરાબ રીતે કરો, તમે ખરાબ કર્મ કરશો તો એ પાપ તમારે ભોગવવાનું છે. અમે તમારા પાપમાં કોઈ પ્રકારના ભાગીદાર બનશું નહીં. આપે જેવા કર્મ કરવા હોય કરો, અમે તમારા પાપમાં કોઈ દિવસ ભાગીદાર નહીં બનશું. તમારું કરેલું તમારે જ ભોગવવું જોશે. સવાર થયું, એ લોટારા આવીને મહારાજને કીધું, મહારાજ તમારી વાત સાચી છે. મારા પરિવારના કોઈ પણ સભ્યો મારા કરેલું પાપ ભોગવવા માંગતા નથી. એમ કહે છે, તમારું કરેલું તમારે જ ભોગવવાનું છે. ત્યારે એ મહામુનિ એમ કહે છે કે હે લોટારા, જો આપણું કર્મ આપણે જ ભોગવવાનું હોય તો શા માટે તું આટલા બધા પાપ કર્મ કરે છે? કોઈ તારા પાપ કર્મ બાટવા માટે નહીં આવે, તારે જ ભોગવવું જોશે. આપણે સૌ કોઈ જાણીએ છીએ, જે વ્યક્તિ પોતાના કર્મ પ્રમાણે જીવન ભોગવે છે, જેવા જેવા કર્મ કરે છે એવા એવા એમના ફળ એમના ભગવાન એના જીવનમાં આપે છે. એક જ માના બે દીકરા, બે સંતાન હોય, પણ બંને સંતાનોનું ભવિષ્ય સાચું નથી હોતું અને સારું નથી હોતું. એક દીકરો હોય સારી મોલમોલાતમાં જીવતો હોય ને એક દીકરો ભિખારી બનીને જીવતો હોય. બધાના ભાગ્ય પરમાત્મા એક સરખા લખ્યા જ નથી. જેવા જેના કર્મ એવા એમના ફળ. કોઈ સંત મહાત્માએ પોતાની વાણીમાં બહુ સુંદર કીધું છે, હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ. આપ સરબત પીવો એમાં ના નથી, પણ જો આપ વનમાળીને રાજી કરવા માટે તાળી નહીં પાડો તો તમારું સરબત નકામું છે. હે લખિયા એના જુદા જુદા લેખ, લખિયા એના જુદા જુદા લેખ. હો કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. કેવું છે? હો એક રે ગાવલડે ના દો વાછરડા. હે એક રે ગવલડીના દો વાછડા. જે લખિયા એના જુદા જુદા લેખ, લખિયા એના જુદા જુદા લેખ. હો એક રે બન્યો છે શિવજીનો પોતિયો. એક રે બન્યો રે શિવજીનો પોતિયો. બીજો ઘાચડાને ઘાટ, બીજો હાથીડાને ઘાટ. હો કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. હે કર્મનો સંગાથી રાણા મારો. હરે હરે. એક રે પથ્થર ના દો ટુકડા. એક રે પથ્થરના દો ટુકડા. જે લખિયા એના જુદા જુદા લેખ, લખિયા એના જુદા જુદા લેખ.
એક રે બન્યો છે શ્રીજીની મૂર્તિ. હે એક રે બની છે શિવજીની મૂર્તિ. ને બીજો ધોબીડા ને ઘાટ, બીજો ધોબીડાને ઘાટ. હો કર્મનો શૃંગાર રાણા મારો કોઈ નથી. હે ધર્મનો સંગાથી રાણામારો કોઈ નથી. જી લખ્યા એ નામ જુદા જુદા લેખ, લખ્યા એ નામ જુદા જુદા લેખ. હો કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી. કે રાણા મારો કોઈ નથી. કે રાણા મારો. વાલા વૈષ્ણવો, કર્મ કરવામાં બહુ ધ્યાન રાખો. કારણ લખિયા એ નામ જુદા જુદા લેખ, લખિયા એ નામ. જુદા જુદા લેખ. એક જ માતાના બે સંતાનો છે. એક રે બન્યો રે શિવજીનો પોથિયો, હરે બીજો ઘાચીડા ને ઘાટ, બીજો હાજીડાને ઘાટ. એક જ માના બે સંતાનો છે, પણ બંનેના ભાગ્ય અલગ અલગ પરમાત્માએ લખેલા છે. કારણ એમના પૂર્વ જન્મમાં કંઈક એવા સત્કર્મ એમને કરેલા છે જે આ જન્મમાં એને ભોગવવા પડે છે. નારદજી એ જ કહે છે, હે પ્રચેતાઓ, આપ સત્કર્મ એવા કરો કે જે થકી આવનારા જન્મમાં આપને સત્કર્મ દ્વારા સારી યોની મળે. આ ભવમાં આપે પશુઓની હત્યા કરી છે, એ પશુઓ ઉપર આપની રાહ જોઈ રહ્યા છે. એ પશુઓ દ્વારા આપના જીવનમાં આપને પીડા આપવામાં આવશે, કારણ આપે ખરાબ કર્મ કર્યું છે. જે કંઈ કર્મ કરો હંમેશા સત્કર્મ કરો. આ ભવ તો સુધરી ગયો, પણ આવતો ભવ સુધરે એવું પણ પ્રયાસો કરવા. કારણ કે આ એક જગતની, એક જીવનની યાત્રા છે. અને એ યાત્રામાં જ્યારે આપણે સવાર થઈને બેઠા છીએ, આપણું સ્ટેશન ક્યારે આવવાનું છે કોઈને ખબર નથી, પણ સ્ટેશન જ્યારે આવી જાય ત્યારે પરમાત્માની સભામાં જવાનો વારો આવે ત્યારે પરમાત્માને શું જવાબ આપશો? પરમાત્મા પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? કોઈને જલનો લોટો ભરીને પીવડાવેલો? કોઈને ભોજન કરાવ્યું તું? પોતાના જીવનમાં કોઈ દિવસ કઈ સત્કર્મ કર્યું છે કે નહીં? જ્યારે જીવને પૂછવામાં આવશે ત્યારે શું જવાબ આપશું? ધરતી ઉપર જન્મ લઈને આવ્યા છે તો કઈક એવું કર્મ કરીએ, આ ભવ તો સુધરે, આ લોક તો સુધરે, પણ પરલોક પણ આપણો સુધરી જાય. આ યાત્રા છે, યાત્રામાં હું ને તમે સવાર છીએ. જ્યારે સ્ટેશન ઉપર પહોંચી જશો ત્યારે સ્ટેશન માસ્તર બધું પૂછવાના જ છે. બોલો ભાઈ, તમે શું શું કરીને આવ્યા, તમારી ટિકિટ બતાવો. ત્યારે બધું પૂછશે, ત્યારે જવાબ દેવાની આપણી પાસે છે તૈયારી? આવ્યા છો તો આ લોક અને પરલોકનું સુધારતા જાઓ. એકવાર કોઈ ઋષિ મુનિ જંગલની અંદર વિચરણ કરવા માટે નીકળ્યા છે ને જંગલમાં એક રાજ્ય આવ્યું. એ રાજ્ય આવ્યું, રાજ્યમાં એવો નિયમ, એ રાજાને 5 વર્ષ સુધી રાજ્ય પદ ભોગવવાનું, અને પછી નદી કિનારે બીજું સામે એક જંગલ હતું, એ જંગલમાં એ રાજાને મૂકી દેવાના, અને ત્યાંના હિંસક પ્રાણીઓ છે રાજાને ખાઈ જાય ને ત્યાંનું મરણ થઈ જાય. આવો એમનો નિયમ. 5 વર્ષ સુધી રાજ્ય ભોગવીને પછી પેલે પાર મોકલી દેવાના. જ્યારે ત્યાંથી રાજાને મૂકીને ફરી વાર કિનારે પાછા આવે ને ત્યારે જે વ્યક્તિ સામે મળે એમને રાજા બનાવી દેવાના. આ પ્રમાણે વર્ષોથી પ્રણાલી ચાલે. એ રાજ્યમાં ફરતા ફરતા એ મહાપુરુષ આવી ચડ્યા. જ્યારે સેનાપતિ ને જે સૈનિકો છે રાજાને મૂકીને ફરીવાર નદી કિનારે આવે છે તો આ મહારાજને જોવે છે. મહારાજને જોઈને કીધું કે આજથી તમે અમારા રાજા. સાધુ મહાત્મા કહે કે ભાઈ, હું સંસારી નથી, હું સાધુ છું, અને અમારે સંસારનું સુખ નથી જોતું, મારે કોઈ તમારું રાજા નથી બનવું,
હું તો મારા મનનો રાજા છું, મને મનનો રાજા રહેવા દો. તો કે નહીં મહારાજ, જો અમારા રાજ્યનો નિયમ છે, આપ અત્યારે અમારા રાજ્યમાં છો, અમારા રાજ્યનો નિયમ છે 5 વર્ષ રાજાએ રાજ્ય કરવાનું, અને જ્યારે એનું 5 વર્ષ પૂરું થઈ જાય પછી સામેનું જે જંગલ છે એ જંગલમાં એ રાજાને છોડી દેવાનું. છોડી મૂકીને ફરી વાર જ્યારે નદી કિનારે આવીએ ને જે વ્યક્તિ પેલું સામે મળે એ અમારો 5 વર્ષનો રાજા. વારંવાર જ્યારે મહાત્માને વિનંતી કરી ત્યારે મહાત્માએ વિચાર કર્યો, કઈ વાંધો નહીં, ચાલો 5 વર્ષનું રાજ્ય ભોગવી લઈએ. મહાત્મા જ્યારે રાજા બન્યા ત્યારે રાજાને સઘળી વાત કહેવામાં આવી કે મહારાજ આપ 5 વર્ષ ભોગવો છો, પણ એક શરત યાદ રાખો, 5 જ વર્ષ આપણે રાજ્ય ભોગવવાનું છે, ને પછી સામે જંગલ છે એમાં તમને છોડી મૂકવામાં આવશે ને ત્યાં હિંસક પ્રાણીઓ રહે છે, એ તમને ખાઈ જશે. 5 વર્ષ સુધી તમે જેમ કહેશો એમ અમે કરશું. તમારે 5 વર્ષ રાજ્ય ભોગવવાનું. તમે જશો તો બીજું કોઈ મળશે તો એ રાજા બની જશે. મહાત્મા કઈ વાંધો નહીં. જ્યારે મહાત્મા રાજગાદી ઉપર બેઠા ત્યારે સભા ભરાણીને સેનાપતિને આદેશ આપવામાં આવ્યો, હું રાજા છું, આપને આદેશ આપું છું, નદીની સામે કિનારે જે જંગલ છે ને એ જંગલના બધા કાષ્ટને કાપી નાખવામાં આવે અને જે હિંસક પ્રાણીઓ છે ને બીજા જંગલમાં મોકલી દેવામાં આવે. સેનાપતિએ આદેશ માન્યો, જંગલને બરાબર સાફ કરી નાખ્યું, હિંસક પ્રાણીઓ હતા એ બીજે ઠેકાણે મોકલી આપ્યા. સેનાપતિ આવીને કે મહારાજ હવે શું કરવાનું? કે બરાબર સાફ સુકાઈ થઈ ગઈ? કે હા થઈ ગઈ. હવે જાઓ ત્યાં બરાબર નવું નગર વસાવો, વિદેશથી વેપારીઓને બોલાવો, આપણા નગરમાં આવીને વેપાર વૃદ્ધિ કરે એવું આમંત્રણ એમને આપો. એ ઋષિમુનિઓ દ્વારા રાજા દ્વારા કહેવામાં આવ્યું, નદી કિનારે સુંદર મજાનું નગર વસાવ્યું અને એ નગરમાં અનેક એવા વ્યક્તિઓ આવી અને પોતાનો વ્યાપાર કરે છે, અને વ્યાપાર થતા એ બીજું નગર બીજું રાજ્ય જેવું બની ગયું. 5 વર્ષની જ્યારે અવધિ પૂરી થઈ, અવધિ પૂરી થતાની સાથે સેનાપતિ આવ્યા અને કીધું કે બાબા 5 વર્ષની અવધિ પૂરી થઈ ગઈ છે તો આપ હવેથી અમારા રાજા નથી. ત્યારે મહારાજે કહ્યું કઈ વાંધો નહીં, મેં તો પહેલા જ આપને કીધું હતું હું તો મારા મનનો રાજા છું. આપે કહ્યું એ હેતુથી હું રાજા બની ગયો, મને કોઈ તકલીફ નથી. હવે બોલો મારે શું કરવાનું? તો કહે સામે કિનારે જવાનું. કઈ વાંધો નહીં, હું સામે કિનારે વયો જઈશ. ત્યારે સેનાપતિજી હસે છે કે મહારાજ જે રાજાઓ આવ્યા એ પોતાના રાજ્ય ભોગવવામાં જ પોતાની સંસારના સુખમાં રચ્યા પચ્યા રહ્યા, એમને કોઈ દિવસ વિચાર ન આવ્યો કે 5 વર્ષ પછી મારું શું થવાનું છે. પણ આપ જ એવા મહાપુરુષ નીકળ્યા જેને પોતાની 5 વર્ષ પછીની આયુને બચાવી લીધી. ત્યારે મહાત્મા કહે છે કે જે કોઈ રાજાઓ આવ્યા ને એમને એ બીક હતી કે 5 વર્ષ પછી મારું મરણ થવાનું છે, મારું મરણ થવાનું છે. એક બીકથી એ રાજાઓ પોતાના મૃત્યુથી બચવા માટેના ઉપાયો કરતા રહ્યા, પોતાના મૃત્યુનો ભય રાખતા રહ્યા. એમને કોઈ દિવસ એ વિચાર ના આવ્યો કે 5 વર્ષ પછી પેલા નગરમાં મારે જવાનું છે તો ત્યાં જઈને મારું શું થવાનું છે, કોઈએ વિચાર ન કર્યો. સંસારમાં આવી ગયા, 5 વર્ષ પોતાનું જીવન જીવીને વયા ગયા. અને હું જ્યારે રાજા બન્યો ત્યારે મેં એ જ વિચાર કર્યો કે 5 વર્ષ સુધી અહીંયા રાજ્ય કરું છું, પણ 5 વર્ષ પછી મારે શું થવાનું છે એ વિચાર કરીને જ મેં જંગલ કપાવી નાખ્યું, ત્યાં નગર બનાવી દીધું. હવે કદાચ તમે મને અહીંયા રાખો કે પેલે પાર રાખો, મારા માટે તો બેય સરખું. ત્યારે સેનાપતિ કહ્યું કે ખરેખર મહારાજ આપ જેવા બુદ્ધિમાન રાજા હોય તો જ આ જિંદગી બરાબર જીવી શકે. આ દ્રષ્ટાંત મને ને તમને એ સમજાવે છે. એ મહાત્માએ જ્યારે પોતાને 5 વર્ષનું આયુષ્ય મળ્યું છે, 5 વર્ષનું રાજ્ય મળ્યું, ત્યારે એમને એ વિચાર કર્યો 5 વર્ષ પછી મારે પેલે પાર જવાનું છે તો આ 5 વર્ષમાં હું પેલે પારની પણ વ્યવસ્થા કરી લઉં, જેથી કે આ 5 વર્ષ જીવીને મારે પેલે પાર જવાનું થાય તો અહીંયા જે મને આનંદ મળ્યો છે પેલે પાર પણ મને આનંદ મળે. એમ આ ધરા ઉપર હું ને તમે જન્મ લઈને આવ્યા છે તો એ સાથે એ વિચારી લઈએ કે જ્યારે આ ધરા છોડીને ભગવાનના લોકમાં જવાનું થશે તો કંઈક એવા સારા સત્કર્મો કરી લઈએ, કંઈક ભગવાનની ભક્તિ કરી લઈએ, ભગવાનની કથાઓ સાંભળી લઈએ, કીર્તન કરી લઈએ. જેથી શું થશે તો કહે છે આ લોક તો તમારું સુધરી જ ગયો, સમજી લો ભગવાનના નામ લેવાથી, પણ ઉપરનો જે પરલોક છે અહીં ન્યા જવાથી પણ અહીંયા જેવું સુખ મળ્યું છે એવું જ સુખ ત્યાં દેવતાઓ આપને પ્રદાન કરશે જો તમારી પાસે સત્કર્મનું પુણ્ય હશે તો. આ લોકની સુધારો, પરલોકની પણ સુધારો. યાત્રા કરવા માટે નીકળ્યા છે તો યાત્રામાં સારા સારા ભાથા બાંધીને જાઓ. આપણે કોઈ યાત્રા માટે નીકળીએ, પ્રવાસ માટે નીકળીએ તો ખાવા પીવાનું સાથે લઈએ ને. હરિદ્વાર જતા હોય
તો ટ્રેનમાં કેટલું બધું ભોજન સાથે લઈ જઈએ. યાત્રા કોઈ નીકાળવા માટેનું કહે તો પેલા કહે મિષ્ટાનમાં શું આપશો, કેવી સુવિધાઓ આપશો. બધી સુવિધાઓ માગીએ કે ન માગીએ? સંસારના સુખ માટેની સુવિધાઓ માગો છો તો આ એક જીવની યાત્રા જ છે જે મૃત્યુ લોકથી પરમાત્માના લોક સુધીની છે. એ લોકમાં આપણે ધીમે 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 કરી અને પુણ્યનું ભાથું બાંધવાનું છે. જે પુણ્યનું ભાથું બંધાતું થશે તો જીવનમાં જ્યાં જ્યાં પુણ્યની ભૂખ લાગશે ત્યારે પરમાત્મા પુણ્યરૂપી ભોજન આપણા ભાગ્યની અંદર પધરાવતા રહેશે. ને જ્યારે એમના ધામમાં પહોંચશું ત્યારે ભગવાન પુષ્પના હાર લઈ આપણું સ્વાગત કરશે કે આવો પધારો. નહીતર શું થશે? જેવા આવ્યા એવા સીધા કોટડીમાં નાખી દેશે કે ભાઈ તારું તો કોઈ દિવસ સારું કર્મ નથી થયું. યમરાજાને કહેશે કે અમને નરકમાં નાખી દો. જેવા તમે કર્મ કરશો એવા કર્મ ભોગવવા માટે તૈયાર રહેવાનું છે. તો શા માટે ખરાબ કર્મ કરવા જોઈએ? સત્કર્મ જ કરીએ જે કે આ લોક તો સુધરે, પરલોકે આપણું સુધરી જાય. પ્રચેતાઓને કહે છે કે હે પ્રચેતાઓ સાંભળો, આપે જે કર્મ કરેલા છે આપે જ ભોગવવાના છે. પુરંજનનું આખ્યાન મનને તમને એ જ શીખવાડે છે કે સત્કર્મ કરીએ જેથી કે અનેક એવી યોનિમાં ભટકવું ન પડે ને ભગવાનનું શરણ સીધે સીધું મળી જાય. પુરંજનનું આખ્યાન બતાવવામાં આવ્યું છે. ફરીવાર પરીક્ષિત મહારાજ સુખદેવજી મહારાજને પ્રશ્ન કહે છે કે મહારાજ આપે મનુ મહારાજના ઉત્તાનપાદ નામના દીકરાનું તો મને વૃતાંત કહ્યું, પણ એમના બીજા દીકરા પ્રિયવ્રત રાજા છે એમની પણ મને કથા કહો ને. ત્યારે પંચમ સ્કંદના આરંભમાં જે ગદ્યમાં છે, જેમાં શ્લોક નથી, કેવલ ભાષાંતર તરીકે જે ગદ્ય આખો લખવામાં આવ્યો છે પંચમ સ્કંદ. પંચમ સ્કંદના આરંભમાં જ પ્રિયવ્રત રાજાનું ચારિત્ર આવે છે. પ્રિયવ્રત રાજા ભગવાનના પરમ ભક્ત છે અને પોતે પોતાના જીવનમાં એવો નિર્ણય કરો હું ક્યારેય પણ લગ્ન નહીં કરું. મનુ મહારાજ પોતાના પુત્રને મનાવે છે કે હે દીકરા, આપણા દ્વારા તો આ જગતની ઉત્પત્તિ થઈ રહી છે ને જો આપત સંસાર નહીં માંડો તો જગત ઉત્પત્તિ સ્થિર થઈ જશે. બ્રહ્માદિ દેવતાઓ દ્વારા પ્રિયવ્રત મહારાજને સમજાવવામાં આવ્યા અને એ પ્રિયવ્રત મહારાજે વિશ્વકર્મા ભગવાનની પુત્રી જેનું નામ બહિષ્મતી છે એમની સાથે વિવાહ કર્યા છે. અને એમની ત્યાં અનેક એવા પુત્રનો જન્મ થયો છે. અને પ્રિયવ્રત રાજાએ પોતાના કાળ દરમિયાન અનેક એવા યજ્ઞ કર્યા છે, અનેક એવા દાનો આપ્યા છે. અને પ્રિયવ્રત રાજા સપ્તદ્વીપના અધિપતિ બન્યા છે. એકવાર એમને વિચાર આવ્યો કે વારંવાર જ્યારે હું રાજ્ય કરું છું ત્યારે વારંવાર મારા રાજ્યની અંદર અંધારું થઈ જાય છે, પ્રકાશ વયો જાય છે. નિત્ય કાયમ માટે હું પ્રકાશ ફેલાવી દઉં એવું ભાવના કરી અને પોતાનો રથ લઈને ભગવાન સૂર્યનારાયણની પાછળ દોડ્યા છે. સૂર્યનારાયણને કીધું આપે પ્રકાશ જ રાખવાનો છે, રાત્રિ થવા દેવાની જ નથી. અને જ્યારે પોતાના રથ લઈને સૂર્યની પાછળ દોડ્યા છે ત્યારે પોતાના રથ દ્વારા 7 મોટા મોટા ખાડાઓ થઈ ગયા છે. અને 7 ખાડાઓ 7 પ્રકારના સમુદ્ર થયા, જેને દ્વીપ કહેવાય. દ્વીપયાની સમુદ્ર, સપ્તદ્વીપ કહેવાના. અને સમુદ્રને એ સૂર્યનારાયણને ઢાંકવાના પ્રયાસો કરે છે. ત્યારે સ્વયં બ્રહ્માજી આવીને કહે છે કે હે પ્રિયવત, આ અમારી કરણી છે. આ સૃષ્ટિની રચનાનો નિયમ છે કે રાત્રિ ને દિવસ બંને આવવું જોઈએ. દિવસ દરમિયાન જે જીવ શ્રમ કરે છે, કર્મ કરે છે, એ રાત્રિના વિરામ કરે, આ વિશ્રામ કરે, એમના જીવને શાંત કરે તો એમના શરીરનું આરોગ્ય સચવાઈ રહે છે. એ પ્રિયવત, આ રાત્રિની ઉત્પત્તિ પરમાત્માએ જ કરી છે, આપ એમાં વિક્ષેપ ન કરો. પરમાત્માનું કહ્યું માની પ્રિયવ્રત રાજ પોતાના રાજ્યમાં રાજ કરે છે. અને ભાગવતજી સ્વયં કહે છે 110 કરોડ વર્ષ પ્રિયવ્રત રાજાએ પોતાના રાજ્યમાં રાજ્ય કર્યું. વિચારો એમનું આયુષ્ય કેવડું હશે? 110 કરોડ વર્ષ રાજ્ય કર્યું. આમાં સ્પષ્ટ લખેલું છે. એ પ્રિયવ્રત રાજાને ત્યાં અનેક એવા પુત્રો થયા છે. એમાં અગ્નિદ્ધ નામના એક રાજા છે. એ અગ્નિદ્ધ રાજાને ત્યાં પરમાત્મા સ્વયં શ્રી હરિ નારાયણ વૃષભ દેવ તરીકે અવતર્યા, જે જૈનોના પ્રથમ તીર્થંકર તરીકે આવે છે. એ અગ્નિદ્ધને ત્યાં નાભી નામના રાજા થયા. અને નાભીને મેરુદેવી સાથે વિવાહ થયા. અને એ મેરુદેવીને ત્યાં સ્વયં ભગવાન વૃષભ અવતાર તરીકે પ્રગટ થયા છે. એ વૃષભદેવ બીજું કોઈ નહીં પણ જે જૈનો છે, એ જૈનોના પ્રથમ જે તીર્થંકર છે એ સ્વયં વૃષભદેવ મહારાજ છે. સૌ કોઈ જય જયકાર કર્યો.
બોલીએ શ્રી વૃષભદેવ ભગવાન કી જય. એ વૃષભદેવ મહારાજે ઇન્દ્રની પુત્રી જેનું નામ જયંતી છે એમની સાથે વિવાહ કર્યા. એ વૃષભદેવ મહારાજને 100 પુત્ર થયા છે. 100 પુત્ર થયા છે. એમાંના 81 પુત્રો જે છે એ કર્મકાંડમાં નિપુણ થયા. 9 પુત્રો છે, 9 રાજ્યોના 9 ખંડના રાજાઓ થયા. એક પુત્ર જેનું નામ ભરત મહારાજ છે. બાકીના 9 પુત્રો બીજા છે એ 9 યોગેશ્વરો થયા. એમની કથા 7મા દિવસે 11મા સ્કંદમાં આવશે. જ્યારે વૃષભદેવ જયંતી સાથે વિવાહ કર્યા અને વિવાહ કરતા અને સાથે જ પોતાના સંતાનોને સાથે રાખીને એક ઉપદેશ આપે છે. એ દીકરાઓ સાંભળો મારી વાત. ત્યારે વૃષભદેવ પોતાના સંતાનોને કહે છે, એ દીકરાઓ, આપ જે મનુષ્ય અવતાર ધારણ કરીને આવેલા છો એ મનુષ્ય અવતારને એડે જો જવા દેતા. કારણ તમારા ગત જન્મના કંઈક સારા પુણ્ય હશે તો જ આ ભવમાં આપને મનુષ્ય અવતાર યોની મળી છે. નાયમ દેહો દેહ ભાજાવનું લોકે કષ્ટાન કામાન અર્હતે વિંગ ભુજાય. તપો દિવ્યમ પુત્રકાયેન સત્વમ શુદ્ધ્યેદ્યસ્માદ બ્રહ્મ સૌખ્યમ વનંતમ. એ દીકરાઓ, તમારા પૂર્વજન્મના કંઈક સારા સત્કર્મો છે તો આપ મનુષ્ય યોનિમાં આવ્યા છો. અને મનુષ્ય યોનિમાં આવ્યા છો એનો મતલબ એવ નથી મનુષ્ય યોનિ મળતા તમામ પ્રકારના સુખો ભોગવો. એ સુખો ભોગવીને પોતાના દેહને વિલીન કરી દેવું એ મનુષ્યનું કર્મ નથી. જે મનુષ્ય પોતાના જીવનમાં ક્યારે પણ ભગવાનના નામ નથી લેતા એ મનુષ્યોને યમના દંડ ખાવા પડે છે. એ દીકરાઓ, આ મનુષ્ય દેહ છે ને, જ્યારે તમારા પુણ્ય જન્મના કંઈક સત્કર્મ ભેગા થયા હોય એ સમયે જ આપને આ મનુષ્ય દેહ અવતાર મળે છે. વૃષભદેવજી જે વાતો પોતાના સંતાનોને કરે છે એ જ વાતો આપણા શ્રોતાઓને પણ કહે છે. જે મનુષ્ય અવતાર ધારણ કરીને આ ધરા ઉપર આપણે આવ્યા છીએ, આપણા ગત જન્મના કોઈક સારા કર્મ હશે તો આ ભૂમિમાં પરમાત્માએ મનુષ્ય યોની આપને આપી. દેવતાઓ પણ વારંવાર પરમાત્માને વિનંતી કરીને કહે છે, ભગવાન, જો આપે કંઈક અમને વરદાન આપવા હોય ને તો આ ધરા ઉપર અમને મનુષ્ય જન્મ કરીને મોકલો. કારણ કે મનુષ્ય એક જ એવું જીવન છે જે જીવનમાં વ્યક્તિ ધારે તો પોતાના જીવનને નારાયણ પણ બનાવી શકે અને પોતાના જીવનને નાલાયક પણ બનાવી શકે. પોતાના મન દ્વારા જીવાત્મા છે નારાયણ પણ બને ને પોતાના મન દ્વારા જીવાત્મા નાલાયક પણ બને છે. શ્રીમદ ભગવદ ગીતામાં સ્વયં પરમાત્મા કહે છે, મને એવા મનુષ્યાણામ કારણમ મંદ મોક્ષયોહો. મનુષ્યનું જીવન છે ને એક તાળા જેવું છે. તાળા જેવું તાળું હોય, એ તાળામાં આપ ચાવી ભરાવો, ચાવી અંદર નાખો, પછી તાળું ખોલવું હોય તો શું કરવું પડે? જમણી તરફ વાળવું પડે ને એ તાળું ખોલવા માટે. એમ આપણું મનુષ્યનું જીવન એવું જ છે. જો એ ચાવી આપ નાખો છો, કર્મરૂપી ચાવી તાળામાં આપ પધરાવો અને પછી જમણી તરફ વાળશો તો બંધનમાંથી મુક્ત થશો અને ડાબી તરફ વાળશો તો તાળું બંધ થશે. એવા કર્મ કરશો તો આ જીવ તમને બંધનમાં નાખશે. જમણી તરફ આપના જીવનને વારશો તો બંધનમાંથી તમને મુક્ત કરશે. આ યોનિમાં જન્મ મળ્યો છે તો આ જન્મને કંઈક સાર્થક કરતા જઈએ. જીવન એવું જીવીને જઈએ કે લોકો ફરી ફરી આપને યાદ કરે. જીવન એવું ન જીવવું જોઈએ કે લોકો આપણી ફરિયાદ કરે. ઓછું જીવો પણ સારું જીવીને જાઓ. લોકો આપને યાદ કરીને કહે કે ફલાણા વ્યક્તિ, ફલાણા બેન, ફલાણા ભાઈ બહુ સારા હતા, બહુ સારા. એના જેવું વ્યક્તિત્વ ન થાય એવું જીવન જીવીએ. લોકો આપને ફરી ફરીને યાદ કરે, આપણી ફરિયાદ કરે એવું જીવન ન જીવવું જોઈએ. કરણી એસી કીજીએ તુમ રોયે જગ હસે. આ જગની અંદર જ્યારે જન્મ થાય, શાસ્ત્રનો નિયમ છે, જ્યારે બાળકનો જન્મ થાય ને ત્યારે એ સમયે બાળક રડે અને જગ હસતું હોય. હસીએ ને, આપણે ત્યાં કોઈ સંતાનનો જન્મ થાય તો સૌ કોઈ પરિવારમાં ખુશીનો માહોલ હોય, ત્યારે બાળક રડતું હોય. કરણી એસી કીજીએ જબ તુમ રોયે જગ હસે. પણ પોતાના જીવનમાં એવું કર્મ કરીને જાવ, જ્યારે તમારો જવાનો વારો આવે ને ત્યારે જગ રોય ને તુમ હસો. હસતા મુખે ભગવાનના ધામમાં વયા જાય ને જગના પાછળના સંસારના બધા વ્યક્તિઓ તમારી યાદોમાં રડતા રહે કે એના જેવું વ્યક્તિત્વ ન થાય. આ ધરા ઉપર જન્મ લઈને આવ્યા છો તો કંઈક વાલા એવું કર્મ કરીને જઈએ કે ભગવાનને પણ એમ થાય કે આના જેવું સંતાન હોય તો મારે સારું.
એવું જીવન જીવવી જાય. આપણા વડવાઓ જે જીવન જીવીને ગયા છે, વારંવાર આપણે યાદ કરવાની આપણી ઈચ્છા થાય. આપણે કંઈક એવું જીવન જીવીને જઈએ તો આપણા આવનારી પેઢી આપણે યાદ કરે. કોઈ દિવસ સત્કર્મ નહીં કરશું તો શું થશે? આપણા દીકરાઓ છે પંખામાં જેમ ફેરવે છે ને એમ ફેરવશે. કોઈ જ્યારે સમાજનું કોઈ ઉદ્ઘાટન થવાનું હોય ત્યારે કહે કે દાન લખાવો, તો કહે અમારા તરફથી પંખા લખો. એ પંખામાં પછી એનું નામ લખાવે, ફલાણા બાપા તરફથી આ સ્વર્ગસ્થ એમના તરફથી આ પંખો દાનમાં આપે છે. અને પછી પંખો જેમ ફરે ને એમાં પિતૃઓ પણ ફરતા હોય, ગોટાળે ચડાવે. એવું જીવન ન જીવો કે તમારા દીકરા તમને ફેરવે. જીવન એવું જીવીને જાઓ તકતીમાં તમારું નામ લાગે કે આના વ્યક્તિની પાછળ આ કરેલું છે. સારું જીવન જીવો. આ મનુષ્ય જન્મને એડે ન ગણશો સાહેબ. દેવતાઓ પણ આ મનુષ્ય જન્મ લેવા માટે તળપાપડ થાય છે, એમને પણ આ મનુષ્ય જન્મ નથી મળતો. અને મને ને તમને પરમાત્માએ સુલભ આ મનુષ્ય દેહ આપી દીધો છે. ભગવાન આપ્યો છે ખાવા માટે, પીવા માટે, અશ્વમતમાં માટે, સંસારના સુખ માટે નથી. એ તો કરવાનું જ છે. સાથે સાથે એવું કંઈક કર્મ કરીએ જે થકી હરિ પણ રાજી થાય. આ જગતને રાજી કરવા માટે તો ખૂબ આપણે હસીએ છીએ, ખૂબ કર્મ કરીએ છીએ. જગતને રાજી કરવા માટે કર્મ કરો, એમાં કોઈ તકલીફ નથી. પણ એટલું જરૂર યાદ રાખજો, જગત રાજી થશે તો કંઈ આપવાનું નથી, પણ જ્યારે જગદીશ્વર રાજી થશે ત્યારે જીવનમાં કંઈ ઘટવા દેવાનું નથી. જગતને યાદ કરો. રાજા ભરતરી પોતાના શબ્દોમાં ખૂબ સુંદર વાણીમાં કહે છે, આ મોંઘો દેહ ક્યારે મળે? મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને, મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વારંવાર. ઓ નહીં મળે વારંવાર. હે ભાઈ તું ભજી લેને કીર્તાર. ભાઈ તું ભજી લેને કીર્તાર. આવ્યા છીએ તો કંઈક એવા સત્કર્મ કરીએ. કીર્તારનો શબ્દ એ થાય કીર યાની પરમાત્મા, તાર યાની પરમાત્મા સાથે જોડી દેવો. આત્માનો તાર પરમાત્માની સાથે જોડી દઈએ. જે કઈ કર્મ કરીએ બધું પરમાત્માને પ્રિય બને. કંઈક એવું કર્મ કરીએ. મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વારંવાર. મળે વારંવાર. હે ભાઈ તું ભજી લેને કીર્તાર. ભાઈ તું ભજી લેને કીર્તાર. ઓ લાખો ગયા ને તું પણ જવાનો, મૂર્ખ મને માં વિચાર. અનેક એવી આહુતિઓ યજ્ઞકુંડની અંદર હોમાઈ ગઈ છે. જેને આપણે જોઈએ છીએ, જેને આ જન્મ ધારણ કર્યો છે, એમનું મૃત્યુ નિશ્ચિત છે. લાખો વયા ગયા છે ને આપણે પણ જવાનું છે. પણ કંઈક વિચાર કરી, આ જન્મ પરમાત્માએ આપ્યો છે તો કંઈક સાર્થક કરતા જઈએ. લાખો ગયા ને તું પણ જવાનો, મૂર્ખ મને માં વિચાર. હો લાખો ગયા ને તું પણ જવાનો, મૂર્ખ મન માં વિચાર. રાજા ભરત રી ઓર ગોપી ચંદ. 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 છોડી હાલ્યા સંસાર. હો છોડી આયા ઘરબાર. હે ભાઈ તું ભજી લેને કીર્તાર.
રાજા ભરતરે જેવો આ જગતમાં કોઈ મોટો સમ્રાટ રાજા ન હતા, પણ જ્યારે એમની માતાએ એક જ વખત એમને કીધું કે દીકરા તારું શરીર છે ને એવું જ તારા પિતાનું શરીર હતું, પણ એક દિવસે નાશવંત બની ગયું, એ પણ પૂરું થઈ ગયું. એ સમયે રાજા ભરતરીને વૈરાગ્ય લાગી ગયો, પોતાનું સંસારનું તમામ સુખ છોડી અને ભગવાનની ભક્તિમાં લીન થઈ ગયા કે માં આ શરીર તો નાશવંત થઈ જવાનું છે, તો મારે શા માટે સંસારનું સુખ ભોગવવું જોઈએ? હું ભગવાનના ધામમાં ન વયો જાઉં. લાખો વયા ગયા, આપણે પણ જવાનું જ છે, પણ કંઈક એવું કર્મ કરીને જઈએ જેથી પરમાત્મા જગદીશ્વર રાજી થાય. ઋષભદેવ મહારાજ પોતાના સંતાનોને એ જ કહે છે, દીકરાઓ આપ અહીંયા જન્મ લઈને આવ્યા છો તો આપણા જન્મને સાર્થક કરજો. ધક્કો વસૂલ થાય એવું કંઈક કરીને જાજો, ધર્મનો ધક્કો થાય એવું ન કરજો. કહે ને કે ક્યાંય ફરવા માટે ગયા હોય ને પછી કામ ન થાય તો શું આપણે વાણીમાં કહીએ કે ડેલીએ હાથ દઈને આવ્યા? એમ ડેલીએ હાથ દઈને નથી આવવાનું. જ્યારે ભગવાનના ધામમાં જીવ જાય ને ત્યારે પરમાત્માને એમ થવું જોઈએ ખરેખર આને હજી 100 વર્ષ નીચે રાખવાની જરૂર હતી, કારણ કે સમાજની આની જરૂર છે. એવું કર્મ કરીએ. વૃષભદેવજીએ પોતાના મોટા દીકરા ભરતજીને બધું રાજ્ય સોંપી જંગલની અંદર વયા ગયા છે, અને અંતમાં વૃષભદેવ પોતાના દેહનું ભાન નથી રહેતું, દિગંબર અવસ્થામાં ભ્રમણ કરે છે. સૌ કોઈ લોકો એમને મળવા માટે આવે છે, ત્યારે વૃષભદેવ વિચાર કરે કે જે કોઈ મને મળવા માટે આવશે તો મારી ભક્તિમાં મને પૂજન નહીં કરવા દે. પોતાનો મળમૂત્રનો ત્યાગ જ્યાં બેઠા છે ત્યાં જ કરવા લાગ્યા. સૌ કોઈ સંસારના લોકો વિચારે આ તો અવધૂત છે, દિગંબર રખડે છે, આની પાસે હવે આપણે ન જવાય. કોઈ સંત મહાપુરુષ એમ કહે છે જ્યારે વૃષભદેવ પોતાનો અંતિમ સમય ગણી રહ્યા છે એ સમયે વૃષભદેવ કોલકાતા, અત્યારનું જે કલકત્તા પ્રાંત છે તે પ્રાંતની અંદર ગઈ છે, અને ત્યાં અહિરરાત નામનો એક રાજા વસે છે. એ રાજા પાસે જઈ પોતાનું જીવન નિર્વાહ કરે છે, અને અંતમાં ત્યાં વૃષભદેવજી પોતાનો દેહ શાંત કરે છે. પણ એ અહિરાત નામના રાજાએ વૃષભદેવ મહારાજની વારંવાર સેવા કરી. વૃષભદેવરાજની સેવા કરતા પોતે જીના જેવા બની ગયા, અને અહિરાતે એ અરહિત નામના રાજાએ જ્યારે વૃષભદેવની સેવા કરી ત્યારે એમના અનુયાયી બની ગયો, અને અરહિત નામના રાજાએ પોતાનો અનુયાયનો આરંભ કર્યો. એ વૃષભદેવ મહારાજ જે જૈનો છે, જૈનોના પ્રથમ તીર્થંકર ભગવાન વૃષભદેવ મહારાજ છે, અને અરહિત નામના રાજા છે એ આગળ જાતા અરિહંત કહેવાના. આપણે શ્લોકોમાં ગાતા હોય ને, બુદ્ધમ શરણમ ગચ્છામિ મિચ્છામિ દુક્કડમ નમો અરિહંતાણમ. આ અરિહંત નામના રાજા એ જ છે. વૃષભદેવના મોટા પુત્ર ભરત મહારાજ છે. એ ભરત મહારાજ વિશ્વરૂપ મહારાજની પુત્રી જેનું નામ પંચજની છે, એમની સાથે વિવાહ થયા હતા અને પોતાનું રાજ્ય ભોગવી રહ્યા છે. પોતાના પુત્રોને બધું રાજ્ય સોંપી અને પછી એવું ભરતજી વિચાર કરે છે કે હવે મારી ઉંમર થઈ ગઈ છે તો મારે હવે ભગવાનના નામ લેવાનું સમય આવી ગયો છે. પુલકાશ્રમ નામનો એક આશ્રમ છે, ગંડકી નદીના કિનારે બેસી અને ભરતજી ભગવાનના નામનું તપ કરે છે. જ્યારે ગંડકી નદીમાં સ્નાન કરતા હતા એ સમયે ત્યાં એક હરણી આવી છે જે ગર્ભવતી છે. હરણી ત્યાં જલ પીવે છે, અને ત્યાં એ સમયે કોઈ હિંસક પ્રાણી ત્યાં આવ્યું છે અને ત્રાળ કરી છે, અને ત્રાળ કરતાની સાથે હરણને એમ થયું કે હિંસક પ્રાણી મને મારી નાખશે. પોતાનો જીવ બચાવવા માટે કૂદી અને ગંડકી નદીના બીજા કિનારે જવાની તૈયારીઓ કરે છે. પણ જ્યાં બીજા કિનારે જવા જાય ત્યાં હરણીના ગર્ભની અંદર એક ગર્ભ છે એ નદીમાં પડી ગયું, અને પેલે કાંઠે જે હરણી મરી ગઈ. ભરત મહારાજ ગંડકી નદીમાં સંધ્યા વંદન કરે છે, આ બધું જોવે છે, અને હરણીનું બચ્ચું તણાતું હતું. એમને એમ થયું કે આ હરણીનું બચ્ચું મરી જશે, એમને મારે બચાવવું જોઈએ. હરણીના બચાવીને પોતાની પાસે રાખે છે. એટલું બધું મીઠું મધુરું એ હરણીનું બચ્ચું છે કે ભરત મહારાજ પોતાની બધી આસક્તિ હરણીમાં લગાડી દીધી છે. ભગવાનનું ભજન કરવા માટે આવ્યા છે એ પણ ભગવાનનું ભજન ભૂલી ગયા છે, અને હરણીમાં આસક્ત થઈ ગયા છે. એટલા બધા હરણીમાં આસક્ત થઈ ગયા કે એ ભરત મહારાજ ભગવાનનું ભજન કરતા પણ ભૂલી ગયા છે. જ્યારે ભગવાનનું ભજન કરતા હોય ત્યારે હરણી એમની બાજુમાં જોવામાં ન મળે તો એ પોતાનું ભગવાનનું ભજન અધૂરું મૂકીને હરણીના બચ્ચાને ગોતવા માટે નીકળી જાય છે. એકવારનો સમય થયો, ગંડકી નદીમાં બીજા હરણો જલ પીવા માટે આવે છે, અને આ હરણીએ જોયું કે આ સૌ તો મારા જેવા છે. એ હરણી બીજા હરણોની સાથે વહી ગઈ.
ભરતજી વિચાર કરે હરણનું બચ્ચું ક્યાં ગયું હશે, ક્યાં ગયું હશે, વારંવાર વિચારો કરે છે ને એ વિચાર કરતા કરતા જ હરણીમાં પોતાનું મન લાગી ગયું ને અંત સમયે હરણીનો વિચાર કરતા કરતા ભરતજી પોતાના દેહને શાંત કરી દીધો છે. શાસ્ત્ર કહે છે અંત સમયે જે વ્યક્તિની જેવી મતિ હોય એવી એમને ગતિ મળે છે. એ હેતુ દ્વારા જ શાસ્ત્રમાં નિયમ બતાવવામાં આવ્યો છે, ક્યારે પણ પોતાના ઘરની અંદર કોઈ પણ પ્રાણીઓને પાળતું ન રાખવા જોઈએ, કોઈ પણ પ્રાણીઓને ન પાળવા જોઈએ. કૂતરાઓ છે, બિલાડાઓ છે, કબૂતરો છે, બીજા અનેક જીવો છે, એ પાળતું જીવોને પાળવાની મનાઈ આપવામાં આવી છે. કારણ જો એમાં આપ આસક્ત બની જશો તો આવતો ભવ આપનું એવો જ જવાનું છે. શાસ્ત્રની ચોખ્ખી મનાઈ છે. ભરત મહારાજનો જીવ કેમાં હતો તો કહે છે હરણીમાં, અને હરણીનું ચિંતન કરતા કરતા ભરત મહારાજનો જીવ ગયો બીજા જન્મમાં. કાલંજર નામના પર્વત ઉપર એમને હરણીનો અવતાર મળ્યો છે, હરણીનો જન્મ મળ્યો. પૂર્વ જન્મનું જ્ઞાન યાદ છે. ભરતજી વિચાર કરે કે અરે રે, હું કેટલો મંદભાગી છું, મેં મારું સત્કર્મ છોડીને હરણીમાં મેં મારું મન લગાડી દીધું, અંતમાં મને હરણની યોની મળી. આ ભવ પણ મારે ગુજારી દેવો છે. આ ભવમાં મારે કંઈ કોઈની સાથે લાગણી નથી બંધાવવી, કેવલ મારે ભગવાનનું ભજન જ કરવું છે. એ હરણીના દેહ શાંત કરી અને ભરત મહારાજ એક બ્રાહ્મણને ત્યાં જન્મ ધારણ કરે છે. અંગીરા ગોત્રના બ્રાહ્મણ છે, ત્યાં ભરત મહારાજનો જન્મ થયો છે. પૂર્વ જન્મનું જ્ઞાન એમને યાદ છે ને ત્યારે એ જ્ઞાનમાં ભરત મહારાજે નિર્ણય કર્યો મારે કોઈ સાથે વાત નથી કરવી, કેવલના કેવલ મૌન રહી મારે ભગવાનની ભક્તિ કરવી છે. નાનપણથી જ મૂઢ જેવો વ્યવહાર કરે છે, જળ જેવો વ્યવહાર કરે છે. એ હેતુ દ્વારા જ સૌ કોઈના ઘરના એનું નામ ભરત કહે છે. ભરતની સાથે જળ જેવો વ્યવહાર કરે છે, એ હેતુથી જ એમનું નામ જળ ભરત મહારાજ પડ્યું. પોતાના પિતા દીકરાના ઉપનયન સંસ્કાર કરી દેવામાં આવ્યા અને એને ભાઈઓએ કીધું કે આ કંઈ કામ નથી કરતો તો એ કામ કરીએ, આપણા ખેતરે મોકલી દઈએ ને ત્યાં પશુઓનું ધ્યાન રાખે, કોઈ પશુઓ ન આવે, કોઈ પક્ષીઓ આવીને દાણા ખાઈ ન જાય એનું ધ્યાન રાખે. ભરત મહારાજને પોતાના ખેતરમાં ધ્યાન રાખવા માટે મોકલવામાં આવ્યા, પણ જ્યારે કોઈ ચકલાઓ ખાવા માટે આવે ત્યારે ભરત મહારાજ એક જ વાત કહે છે, રામ કી ચીડિયા રામ કા ખેત. આ રામની જ આપ ચીડિયા છો ને રામનું જ ખેતર છે, આપ ખાઓ, હું આનો કઈ હકદાર નથી. એના ભાઈઓ આવીને જોવે છે તો આ તો જળ જેવો છે, અમારું નુકસાન કરશે, આને કાઢી મૂકવો જોઈએ. અને પોતાના એ પરિવારમાંથી જળ ભરત મહારાજને ભરતજીને બહાર કાઢી નાખવામાં આવ્યા. જંગલની અંદર ભરતજી વિચરણ કરે છે. કોઈ આદિવાસીઓ છે માતાજીને મનાવવા માટે હિંસાનું કાર્ય કરે છે. આદિવાસીઓ વિચાર કર્યો કે આપણે કોઈ પુરુષની હિંસા કરવાની છે, એમની બલિ આપવાની છે, પણ પુરુષ મળશે ક્યાં છે? અટોકટો હોય, શરીરે તંદુરસ્ત હોય એવા પુરુષની બલિ આપવાની છે. ભરત મહારાજ તંદુરસ્ત છે, શરીરે થોડા હુષ્ટપૃષ્ટ છે. સૈનિકો ગોતવા માટે નીકળ્યા છે અને જઈને જોયું તો ભરત મહારાજ એમને મળી ગયા. કહ્યું કે આપે અમારી સાથે આવવાનું છે, કે ચાલો. એમનું પૂજન કરવામાં આવ્યું અને કીધું કે આપ માતાજીના ચરણમાં મસ્તક ઝુકાવીને રાખો. ભરત મહારાજ મૌન છે, કંઈ બોલતા નથી. અને જ્યારે આદિવાસીઓ ભરત મહારાજના મસ્તક ઉપર એક હથિયારનો પ્રહાર કરવા જાય, એ જ સમયે અંદર બેઠેલી માં જગદંબા અષ્ટભુજારી કહે છે આ મારો ભક્ત છે, બોલતો કઈ નથી, પણ એ ભક્તને જો આપ નિર્દય રીતે હત્યા કરશો તો મહાન પાપી બનશો. ને ત્યારે આદિવાસીઓ જ્યારે ભરત મહારાજ ઉપર પ્રહાર કરવા જાય છે, એ જ સમયે મૂર્તિ ફાડીને માં જગદંબા પ્રગટ થયા છે. પ્રગટ થતાની સાથે જે બધા જે આસુરી વૃત્તિવાળા વ્યક્તિઓ છે એમને મારી નાખ્યા છે. ભરતજીનું રક્ષણ કર્યું છે. ભરતજી વિચાર કર્યો જેવી હરિની ઈચ્છા, જગદંબાના દર્શન થયા. દર્શન કરીને ફરીવાર ત્યાંથી જંગલમાં વિચરણ કરવા માટે નીકળી ગયા. એકવારનો સમય થયો છે, એ જ પ્રાંતની અંદર સિંધુ દેશનો રાજા, જેનું નામ રાજા રહુગણ છે, એ રાજા રહુગણ કપિલ મહારાજ પાસે પોતાના જ્ઞાન ઉપદેશ કરવા માટે નીકળો. જ્યારે જંગલમાં એમની સવારી નીકળી છે ત્યારે જોયું કે એક સાથીદાર જે પાલખી ઉપાડવાવાળો છે એ ક્યાંક ભાગી ગયો. પાલખી ઉપાડવાવાળા સૈનિકો છે એમને કહે છે મહારાજ અમે 3 જ વ્યક્તિઓ છે, 4 જણા પાલખી ઉપાડવાવાળા જોઈએ, પણ એક પાલખી વાળો ભાગી ગયો છે. હવે કોઈ ચોથો વ્યક્તિ જો આપને પાલખી ઉપાડવાવાળો જડે તો પાલખી ઉપડે, નહીતર આપ ક્યાંય જઈ નહીં શકો. રાજા કહે આપ જંગલમાં જાઓ, જે કોઈ વ્યક્તિ મળે એમને લઈને આવો, મારે કપિલ મહારાજના આશ્રમમાં જવું છે. ભરતજીને જોયા તો સૈનિકોએ કહ્યું કે ચાલો અમારી સાથે, અમારા રાજાની પાલખી તમારે ઉપાડવાની છે, કે જેવી ઈચ્છા ચાલો.
પાલખીને પોતાના ખંભે લઈ અને ભરત મહારાજ આગળ વધે છે. પણ ભરતજીનો એવો નિયમ છે કે મારા હાથે ક્યારેય કોઈ જીવ હિંસા ન થાય. બરાબર નીચે જોઈને ચાલે છે. જ્યારે કોઈ કીડી મકોડો એમના પગ નીચે આવે છે એટલે કૂદકો મારે. ભરત જેવો કૂદકો લગાવે તેવા પાલખીની અંદર બેઠેલા રાજા રહુગણ મહારાજને માથામાં વાગે. રહુગણ રાજાને એક બે વાર વાગ્યું ત્યારે કહે છે કે હે મોઢ, જળ જેવો છો, તને ખબર નથી પડતી? હું એક રાજા છું અને તે રાજાની સવારી ઉપાડેલી છે ને આમ તેમ કૂદકા શું કામ મારે છે? વ્યંગમાં કહે છે આ તો જો તારો કેવડો દુબળો દેહ. ભરતજી હુષ્ટપૃષ્ટ છે છતાં વ્યંગમાં કહે છે તારો દુબળો દેહ તો જો. મને એવું લાગે છે તું મારો વજન ઉપાડી નથી શકતો. સૈનિકો આમની પર થોડો ઓછો વજન આપજો, આનો દુબળો દેહ. મને એવું લાગે છે મરી જશે, આ ઉપાડી જશે તો. ભરતજી કાંઈ બોલ્યા નહીં. ફરી વાર પાલખી લઈને આગળ વધે છે. ફરી વાર કોઈ જીવ એમના પગ નીચે આવો કૂદકો લગાવ્યો. રહુગણ મહારાજને માથામાં વાગ્યું. ક્રોધ આવ્યો અને કહે છે પાલખી નીચે ઉતારો. ઉતારી હાથમાં છડી લઈને ભરતજીને કહે છે કે મૂઢ જળમતી, તને ખબર નથી પડતી? હું એક રાજા છું અને વારંવાર તો કૂદકા મારે છે. મને કેટલું દર્દ થાય છે તને ખબર નથી પડતી? તું જળ જેવો છો, મારો વજન તને સહેજ નથી ખબર પડતી કેવો વજનનો છું? વજન ઉપાડીને ચાલે છે તને નથી ખબર પડતી? આ રીતે કૂદકાઓ ન મરાય. મને કેવું વાગે છે, મને કેટલું દુઃખ થાય છે. વારંવાર અનેક એવા વચનો કહે છે. ત્યારે ભરતજી વિચાર કરે કે અત્યાર સુધી હું મૌન રહી ગયો છું, પણ જો હવે આની સાથે હું નહીં બોલું તો મારું જ્ઞાન લજવાઈ જશે. ગળાની અંદર યજ્ઞોપવિત ધારણ કરેલી છે. યજ્ઞોપવિત ધારણ કરી અને ભરત મહારાજ પહેલી વાર એ રાજા રહુગણની સામે બોલે છે કે રાજા, આપ એમ કહો છો મારું શરીર હુષ્ટપુષ્ટ છે, મને કોઈનો ભાર નથી લાગતો? તો કે નહીં, મને કોઈનો ભાર નથી લાગતો. કદાચ આપ મને કઈ દંડ આપશો તો એનો મને કોઈ ફેર નથી પડવાનો, મને કોઈ દર્દ નથી થવાનો. કારણ હું તો આત્મા છું. આત્મા નિરંતર નિવાસ કરે છે ને આ શરીરની અંદર આત્મા વસે છે. તમે દંડ આપશો તો શરીરને આપશો, ભાર લાગશે તો શરીરને લાગવાનો છે. કંઈ કહેશો તો શરીરને અનુકૂળ થવાનું છે, મને કાંઈ થવાનું નથી. હે રાજા રહુગણ, આપ કયા કારણથી જાઓ છો? જ્ઞાનોપદેશ કરવા માટે. પણ આપને આપના શરીરનું જ અભિમાન છે તો આપને જ્ઞાનોપદેશ થવાનું જ નથી. આપને તો આપના શરીર પ્રત્યે જ પ્રેમ છે. જે અંદર તમારા અંદર જે આત્મા બેઠો છે, આત્માને તો કોઈ દિવસ તમે ઓળખો જ નથી. આ આત્માને કોઈ દિવસ કોઈ દુઃખ પણ નથી થતું અને કોઈ દિવસ કોઈ સુખ પણ નથી થતું. આપ કદાચ ગમે એટલી વાર કરશો તો મને કોઈ દુઃખ પડવાનું નથી. પણ જો મનથી આપ વિચારશો કે આત્મા દુઃખી છે તો દુઃખી છે, મનથી આપ વિચારશો આત્મા સુખી છે તો હું સુખી છું. રાજા રહુણ કે મહારાજ આપ કોણ છો? આપના ગળામાં યજ્ઞોપવિત છે. યજ્ઞોપવિત જોતા લાગે છે આપ કોઈ મહાપુરુષ હશો ને. ત્યારે ભરતજી કહે છે કે તમે ભરત સમ્રાટનું નામ સાંભળેલું છે? તો કે હા, કે હું સ્વયં પોતે છું. હે રાજા રહુગણ, આપ એમ કહો છો મને વાગે છે? આત્મા તો નિરંતર છે. અગ્નિ આત્માને બાળી શકતો નથી, જળ આત્માને ડુબાડી શકતો નથી. હું આત્મા છું, આત્માને કંઈ થતું નથી. તમે તમારા મનથી વિચારો તો તમારો આત્મા દુઃખી છે, સારું વિચારો તો તમારો આત્મા સુખી, અને ખરાબ વિચારો તો તમારો આત્મા દુઃખી. રાજા રહુગણ કહે એ કઈ પ્રકારે? તો કહે છે હું આપને એક ઉદાહરણ આપું. એ ઉદાહરણ થોડુંક સિદ્ધાંતિક છે, આપણા મગજમાં નહીં ઉતરે, પણ અત્યારનું ઉદાહરણ હું આપને આપું એટલે વાત તમારા મગજમાં ઉતરી જશે. આપને ત્યાં કોઈ મહેમાન આવે, રાત્રિના 12 વાગ્યાનો સમય છે, આપ સૂઈ ગયા છો ને સાસુમાં આવીને એમ કહે કે બેટા ઊભા થાવ, ફલાણા મારા સગા આવ્યા છે, એમને ભોજન કરવાનું બાકી છે ને જાઓ રસોડામાં જઈને થોડું ભોજન બનાવો. આપ ઉઠીને તો જશો પણ મનમાં વિચારશો કે અત્યારે રાત્રિના 12 વાગે મહેમાન ન હોય? મારા સાસુમાને કઈ ખબર પડે કે નથી પડતી? રાત્રિના 12 વાગે મને જગાડે છે. અને એ મનમાં વિચાર કરતા કરતા આપ રસોઈ બનાવો છો ત્યારે તમારું મન એ દુઃખી છે. કર્મ એ જ કરો છો. રસોઈ બનાવતા બનાવતા તમે ખરાબ વિચારો મનમાં કરો છો. મારા સાસુમાં અવાજ છે, અત્યારે રાતના 12 વાગે થોડો મહેમાનને અવાજ, ભૂખ્યા આવે છે, જમીને આવતા હોય તો શું વાંધો હોય, એમ વિચાર કરતા કરતા આપ જ્યારે રસોઈ બનાવો છો ત્યારે તમારા મનને તમે દુભવો છો, અને તમારું મન દુભાય એટલે તમારો આત્મા દુઃખી થાય. હવે એ જ વિચાર બીજે દિવસે થાય.
આપ રાત્રિના સૂતા છો ને સૂતા અચાનક તમને ફોન આવે કે બેન, હું ગામની અંદર આટો મારવા માટે આવ્યો છું ને બરાબર રાત્રિના 12 વાગી ગયા છે, તો મારે હવે બહાર નીકળવું નથી બેન, હું તારી ઘરે આવી જાઉં છું. અને માણી જાયો ભાઈ રાત્રિના 12 વાગે ઘરે આવે એટલે બેન શું કહેશે? ભાઈ તું જમ્યો કે નહીં? તો કે નહીં જમ્યો નથી. તો તું થોડી વાર માટે બેસ, હું જલ્દીથી તારી માટે રસોઈ બનાવું. જોવો, આગલે દિવસે રાત્રે 12 વાગે મહેમાન આવ્યા ત્યારે ભાવ કેવો હતો? ખરાબ હતો ને. ધરાર માટે મને મહેમાન આવ્યા, રાત્રે 12 વાગે થોડી રસોઈ હોય, મહેમાને રાત્રે 12 વાગે ન અવાય, જમીન આવવું જોઈએ, આવી બધા વિચારો કરી પોતાના આત્માને દુખી કર્યો. હવે એ જ ભાઈ બીજે દિવસે રાત્રિના 12 વાગે આવ્યો તો એ જ વ્યક્તિ જે આગલા દિવસે કુવિચાર કરતી હતી એ જ બેન આજે મન પ્રફુલ્લિત કરીને ભાઈ માટે રસોઈ બનાવે છે. કર્મ તમે એ જ કરો છો પણ તમારા વિચારોમાં ભેદ. જ્યારે તમે ખરાબ વિચાર કરો છો, તમારા મનને ખરાબ વિચારોથી દૂષિત કરો છો, ત્યારે તમારો આત્મા દુખી થાય છે. તમારું મન દુભાય તો તમને એમ લાગે મારો આત્મા દુખી છે. સદવિચારો કરતા કરતા કર્મ કરો ત્યારે તમારું મન પ્રફુલ્લિત બને છે, ત્યારે તમને એમ લાગે છે મારો આત્મા સુખી છે. આત્માને કોઈ પ્રકારનો ફેર પડતો જ નથી. તમે જેવું વિચારો એવું તમને સુખ મળે, તમે જેવું વિચારો એવું તમને દુઃખ મળે. કર્મ તો એ જ છે. ભરતજીએ સિદ્ધાંતમાં વાત સમજાવી, મેં આપને સાવ સહેલી વાત સમજાવી. જેવા વિચારો સાથે તમે જીવો છો એ વિચારો તમારા જીવને સુખી કરે, ને જેવા વિચારો સાથે જીવો છો એવા વિચારો તમારા જીવને દુઃખી કરે. આ આત્માની સાથે કોઈ લેવા દેવા શરીરને છે જ નહીં. રાજા રહુગણ કહે છે, ભરતજી આપ શું કહેવા માંગો છો? ત્યારે ભરતજી કહે કે એક જ વાત કહું રાજા રહુગણ, તમારા અંદર રહેલા આત્માને ઓળખો, શરીર સાથે મોહ ન રાખો. એક સ્વરૂપે દેખાતા વ્યક્તિ એક સરખા નથી હોતા. એમના આત્માને તમે ઓળખો, એમના વિચારોને તમે ઓળખો. શરીર સાથે મોહ માયા છોડો. જે આત્મા લઈને તમે બેઠા છો એ આત્માને તમે વિચારો, આ કોણ છે, ક્યાંથી આવ્યો છે ને શું કરવાનું છે એ તમે વિચારો. જ્યાં સુધી તમારા અંદર રહેલા આત્માને તમે નહીં ઓળખો ત્યાં સુધી ક્યારેય તમને બ્રહ્મ જ્ઞાન નહીં થાય. આપ બ્રહ્મ જ્ઞાન જાણવા માટે કપિલ મુનિના આશ્રમમાં જાઓ છો, પણ આપને તો આપના શરીર પ્રત્યે લાગણી છે, શરીર પ્રત્યે પ્રેમ છે. જ્યાં સુધી તમારા મન પ્રત્યે, તમારા શરીર પ્રત્યે તમે પ્રેમ રાખશો ત્યાં સુધી તમારા આત્માનું જ્ઞાન તમને નહીં મળે. અને આત્માનું જ્ઞાન તમને નહીં મળે તો જ્ઞાન ઉપદેશ તમને શું ખાક થવાનો? હે રાજા રાહુગણ, તમારા આત્માને તમે ઓળખો. જગતમાં એક સરખા દેખાતા બે વ્યક્તિ સારા હોતા નથી. એક સારો હોય અને એક દુર્જન પણ હોય. સંતો કહે છે, એવા આત્માને ઓળખાવી ના રે એ જી લખ 84 નહીં તો માટે રે. આત્માને ઓળખ્યા વિના રે એ લખ 84 નહીં તો મને. એ જીવ જ્યાં સુધી પોતાના શરીર ઉપર તમે મમતા રાખશો ત્યાં સુધી વારંવાર અનેક એવી યોનિઓમાં ભટકવાનું છે. પણ જે સમયે તમારા આત્માનું જ્ઞાન તમને થઈ જશે ત્યારે સમજી લો તમારો મોક્ષ. એવી ભ્રમણાને ભાંગ્યા વિના રે જે ભવના ફેરા નહીં તો મટે. ભ્રમણાને ભાગ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો મટે રે. પછી શું કહે છે? એવા કોયલ ને કાગરે રંગે રૂપે એક છે રે. એવા કોયલને કાગરે રંગે રૂપે એક છે. એ તો એના આહાર થકી ઓળખાય રે. ઓ
ખાઉં વિના રે. જે લખ 84 નહીં તો મટે રે. કોયલ અને કાગડો એક સરખા જ દેખાતા હોય. દૂરથી જોવો તો તમને ખબર ન પડે આ કોયલ છે કે કાગડો છે, તો એમને ઓળખવા કે જ્યારે કોયલ બોલે ત્યારે ખબર પડે કે આ કોયલ છે, અને કાગડો જ્યારે કાવ કાવ કરે ત્યારે ખબર પડે આ કાગડો છે. દેખાવે એક જ હોય. એ તો એની બોલી થકી ઓળખાય રે. એ વાત મને ઓળખાય વિના રે. જી લખ 84 નહીં તો મળે રે. બીજું ઉદાહરણ આપે છે. એવા હંસલો ને બગલો રે એ જી રંગે રૂપે એક છે રે. એવા હંસલો ને મંગલો રે રંગે રૂપે એક છે રે. એ બેને ઓળખવા માટે શું કરવું પડે? એ તો એના આહાર થકી ઓળખાય રે. એ તો એના આહાર થકી ઓળખાય રે. એ વાત મને ઓળખાય વિના રે. એ જી લખ 84 નહીં તો મળે રે. નહીં તો મળે નહીં તો મળે. બગલો અને હંસ એક સ્વરૂપ દેખાતા હોય, પણ હંસ છે એ મોતીડાઓનો આહાર કરે અને બગલો માછલીઓના આહાર કરે. એમ હે રાજા રાહુગણ, એક સ્વરૂપે દેખાતા વ્યક્તિઓ બધા સારા નથી હોતા. એમના અંદરનો જે આત્મા છે એમને જોવાના પ્રયાસો કરવો. તમારા આત્માને તમે ઓળખો. જો તમારા આત્માને તમે ઓળખી રહેશો તો પરમાત્માના જે અનેક એવી યોનિઓમાં ભગવાન ફેરવે છે, યોનિઓમાંથી આપ સદાકાળ માટે મુક્ત બની જશો. ભરતજી દ્વારા રાજા રહુગણને સુંદર મજાનો ઉપદેશ દેવામાં આવ્યો. સુખદેવજી મહારાજ આગળ કથા કરી રહ્યા છે. એમાં કહે છે કે રાજા, જે વ્યક્તિ જેવા જેવા કર્મ કરે છે ને એવા એવા એમને ફળ ભોગવવા પડે છે. અને એ કર્મ કરતાની સાથે જો સારા કર્મ કરે તો એમને સ્વર્ગ મળે છે, અને ખરાબ કર્મ પડે તો એમને નરક ભોગવવા પડે છે. પરીક્ષિત મહારાજ કહે છે કે મહારાજ, નરક એટલે શું થાય અને કયા કયા કર્મ દ્વારા નરક ભોગવવા પડે? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત સાંભળો, આપણા શાસ્ત્રોમાં 27 પ્રકારના નરકો બતાવવામાં આવ્યા છે, જે ગરુડ પૂર્ણિમામાં એમાં વિસ્તારપૂર્વક વર્ણન છે. જે વ્યક્તિ જે કર્મ કરે છે એવું એમને ફળ મળે છે. જે મનુષ્ય પોતાના પરિવારની ધન અને સંપત્તિ હરિકરણ કરે છે, ધન અને સંપત્તિનો નાશ કરે છે, એ વ્યક્તિને યમના દૂતો તામિશ્ર નામનું જે નરક છે એમની અંદર એ નાખે છે. જે વ્યક્તિ પોતાના સંસારમાં રહીને હું જ બધું કરું છું એવું અભિમાન રાખે છે, અભિમાનમાં બીજા વ્યક્તિઓની નિંદા વારંવાર કરે છે, એ વ્યક્તિઓને યમના દૂતો છે રૌરવ નામના નરકમાં નાખે છે. જે વ્યક્તિ આ ભવમાં રહી અને પોતાનું સત્કર્મ ક્યારેય કરતો નથી, બીજાનું જ અહિત જ કરે છે, કોઈ દિવસ બીજાનું વિચારતો નથી, એમને રૂરુ નામનું જે નરક છે એમાં એમને પડવું પડે છે, જ્યાં સાપ એમને વારંવાર દંશે છે. જે વ્યક્તિ ક્રૂર છે, પોતાનું પેટ ભરવા માટે પશુઓની હિંસા કરે છે અને પશુઓની હિંસા કરી અને પોતે ભક્ષણ કરી જાય છે, એવા વ્યક્તિઓને યમના દૂતો કુંભી પાક નામના નરકમાં નાખે છે.
જે વ્યક્તિ પરસ્ત્રી સાથે સંગ કરે છે, પોતાના સ્વાર્થપણું ભોગવે છે, બીજાઓને આપત્તિઓમાં નાખીને પોતાનું સુખ જે વ્યક્તિ ગોતવા માટે છે, એ વ્યક્તિઓને યમના દૂતો અસીપત્રવન નામનું નરક છે એમાં નાખે છે. અનેક એવા નરકોનું વર્ણન જ્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિતની સામે કરે છે, ત્યારે પરીક્ષિત મહારાજ કહે છે, બસ બસ બાપજી, હવે મારા નરકોનું વર્ણન નથી સાંભળવું, કારણ નરકનું દુઃખ એવું બધું છે મારાથી હવે સંભળાતું જ નથી. ભગવાન આપ મને એ કહો કે આ નરકમાં ન પડવું હોય તો મારે શું કરવું જોઈએ, એ તમે મને કહો. ત્યારે ભગવાન સુખદેવજી મહારાજ કહે છે કે જો જીવ સાંભળો, એ પરીક્ષિત, જો આપે નરકમાંથી બચવું હોય તો એક જ રસ્તો છે, એ અમૂઢ બાણ છે જેને રામ બાણ કહીએ, એ છે ભગવાનનું નામ. એ પરીક્ષિત, જો આપને નરકમાં ન પડવું હોય તો સતત પોતાના જીવનની અંદર શ્વાસે શ્વાસે ભગવાનના નામ રટતું રહેવું જોઈએ, તો આપને નરકને ગામી ન બનો.